Hello, dear friends. Activity 5. Now let's look at our activity 5. Look at the pictures and the pictures tell us the story. જુઓ અહીંયા ચિત્રો જોવાના છે અને ચિત્રો જ પોતે એક પછી એક ગોઠવાઈને વાર્તા બનાવે છે. ચિત્ર વાર્તા પણ કહી શકાય એને. Picture story. Put the correct number under the proper picture and fill in the blanks. But you have to use your brain. તમારે દિમાગનો ઇસ્તેમાલ કરવાનો છે. પિક્ચર્સ આડા અવડા થઈ ગયા છે. And you have to put them in a proper order and fill in the blanks. Okay? Be ready now. Let us look here. The woman is just pasting something. A bird is there in her hand. And girl and her mother are trying to do something with the bird. Is bird dead? Oh, there is a bird fallen down and a girl is sitting. Oh, the bird is flying. Oh, the bird is being given the small piece, right? And girl is unhappy and mother is sad. Okay, ચાલો પહેલા તો શું છે આપણે જોઈ લઈએ. સૌથી પહેલા શું બનતું હોય તો કે સૌથી પહેલા એક ગર્લ જેનું નામ આપણને હમણાં આગળ ખબર પડશે એ ગર્લને એક પડેલું બર્ડ મળે છે. હવે બર્ડ હેઝ ફોલન ડાઉન. બર્ડ ઇઝ ડાઉન ઓન ધ અર્થ. પૃથ્વી પર પડેલું છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇન્જર્ડ. ઇજાગ્રસ્ત થયેલું છે, ઇન્જર્ડ છે. And the girl is telling her mother. એના પછીના ક્રમમાં આવશે તરત પક્ષી પડ્યું છે પછી એના મમ્મી પાસે લઈ જાય છે. ગર્લ કહે છે કે આ બર્ડને વાગ્યું છે, ઈજા થઈ છે. એટલે એના મમ્મી પાસે લઈ ગયા પછી એના મમ્મી અને એ બંને બર્ડની સારવાર કરે છે અને બર્ડ ઉડવા માંડે છે, ઉડી શકે છે. અને રોજ આવતું આ બર્ડ એને આ ગર્લ દાણા આપે છે. તો આવી કંઈક વાત છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અ ગર્લ સો એ વાઉન્ડેડ ડેશ. હવે વાઉન્ડેડ એટલે ઈજાગ્રસ્ત. તો છોકરીએ શું જોયું તો કે ઈજા પામેલું બર્ડ જોયું. સોરી. ડેશ ગેવ ધ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ. કોણે ટ્રીટમેન્ટ આપી બર્ડને? તો ગર્લ એન્ડ હર મધર gave a treatment to the bird. She took the care of the bird. She took care of the bird. એને એની કાળજી લીધી. After some days, she set the bird free. થોડા દિવસ પછી પક્ષીને દાણા બાણા ખવડાવીને તાજુમાજુ કરી અને ઉડવા દીધું. She went to home and showed the bird to her mother. The bird flew away in the sky. Fly નું ભૂતકાળ flew થાય. Fly, flew, flown. The bird flew away in the sky. પક્ષી ઉડી ગયું આકાશની અંદર. So a girl saw a wounded bird. She gave treatment to the bird. She took care of the bird. After some days, she set the bird free. She went home and showed the bird to her mother. The bird flew away in the sky. Okay? This is what the story is. Enjoy. Keep reading. Keep enjoying. ગર્લનું કાંઈ પણ તમે નામ આપી શકો છો. ગર્લના મધરનું પણ તમે કાંઈ પણ નામ આપી શકો છો. પણ પેન્સિલથી તમારે આ એક્સરસાઇઝ આખી હોમવર્કમાં લખવાની છે. બીજું એક હોમવર્ક છે. તમારે પણ એક બર્ડ ડ્રો કરવાનું છે. આવું જ બર્ડ સરસ મજાનું ડ્રો કરવાનું છે, દોરવાનું.